પરીક્ષાની જરા ચિંતા ના કરશો, પણ તેના માટે તમારે મને ખુશ કરવો પડશે. સર, હું પરીક્ષા પાસ કરીશ. નાઝીર રાહ જોઈને બોલી. અહેમદ સર તેની સામે આટલી મોટી આંખોથી જોઈ રહ્યા હતા. અહેમદ સર કંઈક વિચારીને હસ્યા અને તેને કહ્યું, જુઓ નાઝીર, આ તારા પર નિબંધ છે. તમારે પાસ થવું છે કે નાપાસ થવું છે? નાઝીરે કહ્યું, સાહેબ, મારે પાસ થવું છે અને તેના માટે હું કંઈ પણ કરી શકું છું. તેની વાત સાંભળીને અહેમદના ચહેરા પર ફરી એક સ્મિત ફેલાઈ ગયું અને તેણે એ રીતે કહ્યું, જો આવું હોય તો બાકીનું કામ મારા પર છોડી દે. જુઓ, આ વખતે તું પાસ જ નહીં પણ ટોપ પણ થઈશ. અને અહેમદ નાઝીર તરફ આગળ વધ્યો અને દરવાજો બંધ કરી દીધો. નમસ્કાર મિત્રો, અમારી રોમાંચક વાતનું આપનું સ્વાગત છે અને આશા છે કે તમને આ વાત ખૂબ જ ગમશે. અહેમદ નાઝીરને જ જોઈ રહ્યો હતો અને રૂક્ષાનાનો અવાજ તેના કાને પહોંચતો, પણ તેનું ધ્યાન નાઝીર પર હતું. ત્યારે રૂક્ષાનાને કોટની સ્લીવ આપીને કહ્યું, સાહેબ, હું તમને કંઈક કહું છું. તો અહેમદ અજીબ રીતે જવાબ આપ્યો કે આમ શું કરી શકું? તમે જેમ તમારા અભ્યાસ માટે તૈયાર રહેશો એ જ પરિણામ આવશે. સાહેબ, જો તૈયાર આટલી સારી હોત તો હું તમારી સાથે કેમ વાત કરું? જો પરિણામ સારું નહીં આવે તો સંબંધ તૂટી જશે. બસ એટલું સમજો કે તેના જીવનમાં દોર હવે તમારા હાથમાં જ છે. રૂક્ષાનાના દિલથી નાઝીરની વકીલાત કરતી હતી. જ્યારે તેની નજર નાઝીરા પર પડી ત્યારે તે અંબિત થઈ ગયું, કારણ કે નાઝીરની આંખોમાંથી આંસુ તેની રંગની શર્ટ પર પડ્યું હતું, જાણે ઘાસ પર ઝાંખળ પડતી હોય. તેને રૂક્ષાનાને ટ્યુસ વડે તેના આંસુ લૂછ્યા. અહેમદ તેને આશ્વાસ આપતો કાગળ ભેગા કર્યા અને કહીને રૂમની બહાર નીકળી ગયો. આ તો સારી વાત છે. તેના ગયા પછી રૂક્ષાનાને નાઝીરને આશ્વાસન આપતો કહ્યું, જરાય ચિંતા ના કરો, હું સરને સારી રીતે જાણું છું, બધું સારું થઈ જશે. રૂક્ષાનાએ કહ્યું. પછી નાઝીરે રાહત અનુભવી અને તેના ચહેરા પર ખુશીનો ચિહ્નો દેખાવા લાગ્યા. ઠીક છે, તમે કાલે શું કરશો? એટલે કાલે તમે મારા ઘરે આવો. હું સરને ચા માટે આમંત્રિત કરીશ અને અમે ટૂંક સમયમાં તેમની સાથે વાત કરી શકશું. રૂક્ષાનાની આ વાત સાંભળીને નાઝીરે કહ્યું કે કામ થઈ જશે. રૂક્ષાનાએ કહ્યું, ચિંતા ના કરો, મારી આગળ મોટો આંડિયમ છે. હું જાણું છું કે કામ કેવી રીતે કરવું. હું કહું તેમ તમારે કરવાનું છે. ઠીક છે. જરા બંને બહાર આવ્યા ત્યારે નાઝીરાના પિતા તેને લેવા માટે બહાર પહેલેથી જ ઊભા હતા. રૂક્ષાનાએ કહ્યું, કાકા, નાઝીરને કાલે મારા ઘરે આવવાની છે. નાઝીરાના પિતાએ માથું હલાવીને હા પાડી. રૂક્ષાનાના માતા પિતા ડૉક્ટર હતા, ત્યારે બંનેના ચહેરા પર ખુશીનો ચમક હતી. તે સવારે 8 વાગ્યે નીકળી ગયા હતા. રૂક્ષાના જ્યારે જાગી ગયા ત્યારે 10 વાગી ગયા હતા. તેને ચા બનાવી અને તેને લઈને તે ટીવી સામે આવી બેસી ગઈ. એકની આસપાસ દરવાજા પર બેલ વાગી. રૂક્ષાનાએ એ દરવાજો ખોલ્યો ને અહેમદ હાથમાં એક મોટી થેલી લઈને તેની સામે ઊભા હતા. અંદર આવતાની સાથે જ તેણે રૂક્ષાનાને કહ્યું કે આમ ખાવાનું છે, પ્લીઝ જલ્દીથી થાળીમાં મૂકીને લઈ આવ, મને બહુ ભૂખ લાગી છે. બંને એવી રીતે વાત કરતા કે જાણે આ ઘરમાં તેના એકબીજાને મળતા હોય એમ. તેની વચ્ચે ગુરુ અને શિષ્યનો અણસાર ન હતો. જ્યારે પણ વાસ્તવિકમાં હતી કે તેઓ અઠવાડિયામાં એકવાર મળતા હતા, કારણ કે અહેમદના પરિવારને
રૂકસાનાના ઘરે આવવું જવું થતું હતું. અને ખાસ કરીને અહેમદની મોટી દીકરી જેને તેમના ક્લાસમાં હતી તેને રૂકસાનાને ખૂબ જ પસંદ હતી. રૂકસાનાએ કહ્યું કે સર નાઝીર આવવાની છે, અમે સાથે ખાઈએ છીએ. રૂકસાના અને અહેમદ 3 વર્ષની ફ્રેન્ડલિંગની હતા, પરંતુ બંનેની ઉંમર ઘણા ફરક હતો. પરંતુ હવે રૂકસાનાને કોઈ બીજું સાથે મિત્ર કરી રહી હતી, તેની સાથે લગ્ન કરવા પણ માગતી હતી. પરંતુ તેને અહેમદ સરને વચન આપ્યું હતું કે તે તેમને ભેટ આપશે અને તેને આ ગિફ્ટ સ્લીકના રૂપમાં આવવા માગતી હતી. કારણ કે રૂકસાનાને સરની ઘણીવાર જોયા હતા કે તેને નાઝીરામાં ઊંડો રસ હતો. ત્યારે રૂકસાનાના એ દરવાજો ખોલ્યો અને સામે નાઝીરા ઊભી હતી. રૂકસાનાએ તેને અંદર આવવાનું કહ્યું. ત્યારે તે અંદર પ્રવેશી ડ્રોઈંગ રૂમમાં પહેલેથી અહેમદ હાજર હતા. નાઝીરા થોડી ચિંતિત હતી. તેને સરને સલામ કરી અને રૂકસાને તેને રસોડામાં લઈ ગઈ, જ્યાં રૂકસાનાના મનમાં હવે માત્ર એક જ વાત હતી, તેને નાઝીરાને કેવી રીતે તૈયાર કરવી જોઈએ જેથી તે સર સાથે મિત્રતા કરવા સમય થાય. તેણે નાઝીરાને કહ્યું, જુઓ નાઝીરા, આખો મામલો ખતમ થઈ ગયો. હવે તમે ફ્રેન્ડલીમાં વાતાવરણમાં ગપચપ કરો. જમ્યા પછી રૂકસાનાએ વાસણો ઉપાડ્યા અને કહ્યું, તમે બંને ગપચપ કરો, હું ચા બનાવીને લાવું છું. નાઝીરા માથું નમાવીને જમીને તરફ જોઈ રહી હતી, જ્યારે અહેમદ તેના પર નજર ટેકવી રહ્યા હતા. બંને વચ્ચે લાંબા સમય સુધી મૌન હતું અને મને કંઈ બોલી શક્યા ન હતા. આ દરમિયાન રૂકસાનાને પણ ચા તૈયાર કરી હતી. જ્યારે તેણે જોયું કે બંને વચ્ચે અંતર સુધી કોઈ વાતચીત થઈ નથી, એટલે તેને નાઝીરાની નજીક આવીને બબટામાં કહ્યું કે તું આમ ચૂપ રહીશ તો કામ કેવી રીતે થશે? નાઝીરાએ કહ્યું, મને બહુ શરમ આવે છે સર સાથે એકાંતમાં વાત કરવી. તેની વાત સાંભળીને રૂકસાના ઊભી થઈ ગઈ અને અહેમદને શુભેચ્છા પાઠવીને કહેવા લાગી, સર નાઝીરા શરમાતી હોય તો તમે વાતની શરૂ કરો. અને આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગઈ. અને પછી અહેમદ સર ચા ઉપાડી અને જ્યારે તેને નાઝીરાની નજીક બેઠા ત્યારે તેને તરત જ મહેસૂસ કર્યું. જ્યારે અહેમદ સર તેની હાલત જોઈ તો તેણે કહ્યું કે નાઝીરા, તું મારી સાથે આટલી શરમાય છે કે? તેણે કહ્યું, ના એવું નથી. તો અહેમદ તે વાત શરૂ કરી અને ધીરે ધીરે નાઝીર પણ નોર્મલ થવા લાગી. અને પછી તેમની વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થયો. અને જ્યારે અહેમદ સરે જોયું કે નાઝીરા સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગઈ છે, ત્યારે તેમણે વાત કરતા નાઝીરનો હાથ પોતાના હાથમાં લીધો, જેના કારણે નાઝીરાએ એકવાર સર તરફ જોયું અને પછી આંખ નીચી કરી. જ્યારે અહેમદ સર નાઝીરાથી ખૂબ જ નારાજ થઈ ગયા. તેથી તેઓ આગળ વધવાનું નક્કી કર્યું અને થોડી ક્ષણો પછી અહેમદની નાઝીરા સાથે આરામના સમય પસાર કરવાનું શરૂ કર્યું. લાંબા સમયથી જે ઈચ્છા હતી તે ઓસલો કર્યો. બાદ અહેમદ 45 વર્ષના હતા, જ્યારે નાઝીરા હજુ માત્ર 18 વર્ષની હતી. 15 થી 20 મિનિટની આ મિટિંગમાં અહેમદ સરની ઈચ્છા પૂરી થઈ, પણ નાઝીરા અજાણ્યો ડરનો શિકાર હતી. એને એકદમ મૌન હતી. થોડી વાર પછી રૂકસાના પણ રૂમમાં આવી પણ અજીબ મૌન જોઈ અને અસ્વસ્થતા થઈ ગઈ. જ્યારે તેને નાઝીરા તરફ આવી તો તેણે રૂકસાનાના સામે ખેદભરી નજરે જોયું. તેણે રૂકસાનાને કહ્યું કે નહીં, પણ તેની આંખોમાં અનેક સવાલો છુપાઈ ગયા હતા. અહેમદ સર આ પ્રસંગની નાજુકતા જોઈ તરત જ ઊભા થઈ ગયા. બંને લાંબા સમય ચૂપચાપ બેઠા અને બહારથી
દોરબેલનો અવાજ આવ્યો. તેની નાજીરાને ખબર પડી તેના પિતા તેને લેવા આવ્યા છે. તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રૂક્ષાના તેને હાથ પકડ્યો. એકાદ તે કઈને કહેવા માંગતી હતી, પણ નાજીરાએ હાથ મિલાવ્યો અને એટલું જ કહ્યું કે આજે મને ખબર પડી કે તું દર વખતે વર્ગમાં કેવી રીતે ટોપ કરતી હતી. તમે મારા બધા ભરોસા તોડી નાખ્યા છે. અને આટલી કહીને તે જતી રહી. રૂક્ષાનાનું માથું ચક્કરમાં લાગ્યું. તેને લાગ્યું કે રૂમની સત્તા તેના માથા પર પડી રહી છે. પછી અહેમદ ત્યાંથી જતો રહ્યો. જ્યારે તેને ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરમાં આંધળૂંધ હતી. કોઈની પાસેથી ખબર પડી કે તેની દીકરી શાળાએથી પાછી આવી નથી અને તને થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે તેના એક મિત્ર સાથે ભાગી ગઈ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેની સાંભળીને નાજીરા આયુષ્ય નિર્દાસ ચહેરો અહેમદ સામે જોવા લાગી અને નાજીરાને પહેલી વાર સમજાયું કે આ એક લોન છે, વ્યાજ સાથે ચૂકવવાની છે. એટલે મિત્રો, કોઈનું ખોટું કરશો તો તમારી સાથે પણ ખોટું જ થશે. માટે કોઈનું ખોટું કરવું નહીં અને કોઈનું ખરાબ વિચારવું પણ નહીં. તો મિત્રો, તમને કેવી લાગી આજની વાર્તા? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.